ગુજરાત સહિત દેશભરના વાતાવરણમાં સતત મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. એક તરફ ભયંકર ગરમીથી લોકોનું જીવન મુશ્કેલ બની રહ્યું છે, તો બીજી તરફ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમોને કારણે વાવાઝોડું, આંધી અને પ્રી મોન્સૂન વરસાદની શક્યતાઓ વધી રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં બનેલી સાયક્લોન સર્ક્યુલેશન ધીમે ધીમે મજબૂત બની રહ્યું છે. હાલ સિસ્ટમનો ટ્રફ દરિયા તરફ લાંબો ફેલાયો હોવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર તેની વધારે અસર જોવા મળી શકે છે. જો સિસ્ટમ વધુ મજબૂત બને તો ભારે પવન, ગાજવીજ અને તોફાની વરસાદ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જોકે કેટલાક સંભાવનાઓ મુજબ સિસ્ટમ નબળી પડી રહી છે. બીજી તરફ ગુજરાતમાં ગરમીનું પ્રમાણ હજુ યથાવત રહેશે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 44 થી 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સવારથી સાંજ સુધી લોકોને ગરમીનો ભારે અનુભવ થઈ શકે છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર 18 થી 23 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની સંભાવના છે. 20 થી 27 મે દરમિયાન થંડરસ્ટોર્મ એક્ટિવિટી વધુ તીવ્ર બની શકે છે. ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થવા, હોર્ડિંગ ઉડવા અને કાચા મકાનોને નુકસાન થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતો માટે પણ આ સમય સાવચેત રહેવાનો છે. મગફળી, મગ, અડદ, તલ જેવા ઉનાળુ પાકોનું હોસ્ટિંગ સમય પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે તોફાની વરસાદથી પાકને નુકસાન પહોંચી શકે છે. આ વરસાદનું વાવણી લાયકનું પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં રૂપે છે. પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વાપી અને ડાંગ જિલ્લામાં તેની અસર વધુ જોવા મળી શકે છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્યથી છૂટાછવાયા વરસાદની શક્યતા છે. આગામી દિવસોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વાતાવરણમાં મોટો પલટાઓ આવી શકે છે. લોકોને ખાસ સાવચેત રહેવાની અને હવામાન વિભાગના સૂચનોનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.